નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપણું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો। સરપંચ અત્યારે શું પરિસ્થિતિ છે માનપુરા વિસ્તારમાં? પરિસ્થિતિ હમણાં ગંભીર પરિસ્થિતિ છે અને માણસોના ઘરોમાં ઘાટા ઘરોમાં મારા ખ્યાલ 80 થી 90% ઘરોમાં પાણી હાલી ગયા છે અને જે અમે વ્યવસ્થા કરી છે અમે તંત્રે ગામના અગ્રણીઓ પછી આ યુવા છે એ લોકોએ આગળથી રહેવાની જમવાની એ અમે વ્યવસ્થા કરી રાખી છે અને હમણાં બહુ છે ને બહુ ભયંકર પરિસ્થિતિ છે ગામની। તલાટી સાહેબ અત્યારે શું પરિસ્થિતિ છે કોઠારા માનપુરા વિસ્તારની, શું કહેશું? જી, અત્યારે હાલે કોઠારા માનપુરા વિસ્તારમાં અંદાજિત 1000 માણસો અત્યારે આગળ વસવાટ કરે છે, જે પૈકી 70 થી 80% લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। વહીવટીતંત્ર દ્વારા તેઓને સ્થળાંતર કરીને આશ્રય સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા છે, સેવાકીય સંસ્થાઓની અંદર એ લોકોને અત્યારે હાલે મોકલી દેવામાં આવેલ છે અને વહીવટીતંત્ર દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। હજી પણ આગાહી છે તો શું લોકોને આપવું? જે અત્યારે હાલે આગાહી છે, અત્યારે હાલે ઉપરથી કહેવામાં આવ્યું છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધીને પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધીને આ લોકોને આશ્રય સ્થાનની અંદર જ અમે આગળ રાખશું, તેમના માટે જમવાની વ્યવસ્થા કરશું। गुजरात के कच्छ में पहले 24 घंटे से बारिश हो रही, क्या कहेंगे? कल शाम से लगभग 7 बजे से सुबह के 12 बजे तक अंदाजा मेरे ख्याल से 12 इंच जैसी लगातार बारिश होने की वजह से कच्छ के अबड़ासा के कोठारा गांव के आसपास के जितने गांव हैं उनमें लोगों का जो निचले हिस्से में जो लोग रह रहे हैं उनका थोड़ा बुरा हाल हो गया है। और आज यहाँ जो सेवा की संस्था हैं और यहाँ का वहीवटी तंत्र है, सभी साथ मिलकर जो निचले हिस्से के जो हैं लोग उनको निकाल के हम एक सेफ जगह पे ले जा रहे हैं।